તો બસ સવારમાં બધા જાગી ગયા. કરાલ નીરજ તોજભાઈ બે હુતાશ. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજે છે આપણો ભાવનગર ટુ ચોટીલા પગયાત્રાનો દિવસ ચોથો. તો જયભાઈ જાગી ગયા અને હવે આપણે જો અહીંયા રોકાણા હતા કાલ રાતે નાની ચોટીલા, અને અત્યારમાં વ્યૂઝ તો જો કેવું મસ્ત વાતાવરણ છે, એકદમ વરસાદ જેવું. અને આવી ગયા હતા ઉપર આપણે દર્શન કરવા માતાજીના. દર્શન કરીને આ લોકો જો બસ હવે નીકળે છે હાલતા ને હું જાઉં છું ખટેરામાં, કારણ કે આપણે પગમાં પોલપોલા છે એટલે બહુ નથી હાલવાનું. અને આપણે પણ નીકળી ગયા બસ. જો હવે આપણું જે નેક્સ્ટ ડેસ્ટિનેશન છે બપોરે જમવાનું, ત્યાં જવા. ખટેરામાં બમ્ફો એટલા બધા આવે છે. તો આજ બપોરનું આપણી જમવાની જગ્યા તે હનુમાન મઢી, અને સામે જો જમવાનું બનવાનું તૈયાર પણ થઈ ગયું. ધીમે ધીમે હાલતા નીરજને એ પહોંચી ગયા. તમે લોકો બે ગયા હતા જમવા, અડધું જમી લીધું. પછી યાદ આવ્યું કે વિડીયો બનાવવાનો નીરજે બનાવ્યો ને ત્યારે જ્યાં ચાર્જિંગ પોઈન્ટ મને ત્યાં તો આપણે બે જ જવાનું. ત્યાં જો કોઈક નવો iPhone 16 પડ્યો છે. અને ત્યાંથી નીકળ્યા ને ત્યારનો એકલો રફ રોડ જ શરૂ થયો. ખાડા ખડીયા વાં બેઠા એવા આખા ઝટકા લાગે છે ને ખટેરામાં. અને આજ રાતનું આપણું સ્ટોપ હતું આ સ્કૂલ, પ્લાસ્ટિકની સ્કૂલ કહેવાય, અને ગામ કંઈક કોટડા છે. અહીંયા આજે સ્ટે હતો. તો આપણે ઉતરી ગયા અને નીરજને આવશે ધીમે ધીમે હાલતા. અને એકચ્યુઅલી પોણી કલાક થયા મળતા હતા, લાઇટ જ નહોતી આવતી. તો અત્યારે આ ફોક્સ લાઇટ લગાડીને સામેના બોર્ડમાં જોઈન કરે સ્કૂલવાળાના, તો કંઈક લાઇટ આવે ને અત્યારે બે ગયા જમવા. અમે લોકો જમવાનું આવ્યા પણ સ્ટે અહીંયા નથી કરી. સ્ટે અહીંયા કરવાનું છે ત્યાં મેલડીમાનું મંદિરમાં, બાજુમાં જ છે સ્કૂલની. તો બધા સૂઈ જાય ને મળીએ કાલે નવા મિની બ્લોગ સાથે ભાવનગર ટુ ચોટીલાના. જય માતાજી, રાધે રાધે.